જય માતાજી બધા મિત્રોને. તો આજ હું રાહુલભાઈ આવ્યા છીએ આપણે ક્વાર્ટરમાં. રાહુલભાઈનો શું કહેવાય એને બોલેરો લઈને આવ્યા છે આમાં સુરતમાં છીએ આપણે. ઠેઠ સુધી બન્યા રહેજો. આપણે કઈ રીતનું છે અત્યારે ઓર્ડર આવી ગયો છે અને જો લોકેશન ઉપર પહોંચી જશે. આપણે સુરતમાં કઈ રીતનું હાલે છે પોર્ટરમાં તમને જણાવી. તો લોકેશન ઉપર પહોંચ્યા છે તો આ કાંક છે ફેક્ટરી, ત્યાં પહોંચ્યા છે. બને રહેજો ઠેઠ સુધી વિડીયોમાં. તો પોર્ટરમાં ભાઈ આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. અહીં આપણો વાહનમાં માલ ભરે છે. તો આગળ આપણે જવાનું છે. કઈ બાજુનો ઓર્ડર છે? સણિયા એમાં થઈ ગયા ભાઈ. આપણે વરાસાને ઉલવાનું છે. તો આપણા એરિયાનો તો ઓર્ડર આવી ગયો છે અને અહીંથી માલ ભાઈ આપણે લોડિંગ થાય છે આપણા વાહનમાં. તો ભરવા માંડ્યા છે. તો હવે આપણે ગાડી લઈને આવી ગયા છીએ અહીંયા. જ્યાં માલ ખાલી કરવાનો છે. હવે રાહુલભાઈ પાછી મારે છે ગાડી. ભાઈ પોર્ટરનું જે સુરતમાં કરવું તો અઘરી છે બધી વાત. કારણ કે અહીંયા બધી જો અત્યારે અંદર લઈ ગયા. આનથી ગોઠવામાં બહુ વાર લાગે. પછી આ કેટલું મોટું બધી હોય. થોડું મોટું હોય એની અંદર બધા પાછા અંદર ગોઠવાનું. આખા ફોન કરવાના માલિકને આમને તેમને કઈ વસ્તુ થાય. ઘણું અઘરું છે. ખાલી અનુભવ લેવા આવ્યા છે રાહુલભાઈની હારે કે ભાઈ આ ક્વાર્ટરમાં આપણે આમાં કેટલી કમાણી થઈ શકે. તો 500નું ડીઝલ નખાવ્યું છે સવારે અને આપણે સાંજે પૂછ્યું રાહુલભાઈને સાંજે પૂછ્યું કે 500ના ડીઝલમાં કેટલી કમાણી થઈ સાંજ પડે. ભૂખ તો લાગી હોય કારણ કે વરસાદ આવવા માંડ્યો છે. તો ઓર્ડર ચાલુ છે અને વરસાદ થઈ ગયો છે જોરદાર ચાલુ હોય ત્યારે. આવું છે ભાઈ ક્વાર્ટરમાં બધું વરસાદ ને તડકો બધું આવ્યા રાખે. કા રાહુલભાઈ આવે પણ આપણો રોજનો ધંધો નથી ભાઈ. આપણે રોજનો ધંધો નથી. બધાને ઘણા ખબર જ છે આપણે. કારણ કે ભાઈને ડીજે છે કે આ કારક આમ વોટરમાં નીકળી જાય. તો હું તો અનુભવ લેવો આવ્યો ખાસ કે આપણે વોટરમાં કેવી મજા આવે. રખડવાની મજા આવે. રખડવાની મજા આવે, બીજું કાંઈ નહીં. અત્યારે આ સિટીમાં આવી ગયા. આની પહેલા હમણાં ગામડાનો વિસ્તાર હતો ત્યાં મજા આવી ગઈ આંટા મારવાની બધી. આપને લાગે કે ફરવા ગયા છે એવું લાગતું હતું. તો આવું છે ભાઈ. ક્યારેક વરસાદ ને ક્યારેક તડકો આવી જાય. તો ભાઈ આજે પોર્ટર કરતા હોય ને એની આમ કેવું હોય જોવો. બપોરે કુરકુરિયા ખાવાના અને અત્યારે આ જમરૂખ ખાવાના. કારક આવે ને આ ભાઈ કારક આવે તો જો ખાવાના મેળનો ન રહે. તો ઓનલાઈનનું એક કામ કરતા હોય ને એ કોઈ ખાવાના મેળના ન રહે. હું ઝોમેટોનું કરતો પહેલાં. એમાં એક ટાઈમ ખાવાના મેળના ન રહે. આમાં એક ટાઈમ ખાવાના મેળના રહે. તો ઓનલાઈનનું કામ કરવાવાળા બધાને આ રીતનું છે. એકે મેળના ન રહે. ખાવાના મેળના તો કોઈ જ ન રહે. સાંજે ક્યારે પોકે એ નીકળી નહીં. સવારમાં નીકળી જાય ને સાંજે જવાનું હોય. તો આવું છે ભાઈ બધા ઓનલાઈન વાળા કામ કરે. બધા કોણીઓનો હોય ભાઈ. એ તો કોણીનો ધંધામાં આવું જ હોય ભાઈ બધે. પણ આ ઓનલાઈનનો ધંધો જે છે ને આ ઝોમેટો વાળા, સ્વિગી વાળા, પોર્ટર વાળા એ બધાને આવું જ હોય. નક્કી જ ન હોય ક્યારે ખાવાનું, શું ખાવાનું. જો કે બપોરના તો ક્યારેય ન ખાવાનું હોય ને. ઝોમેટોમાં સ્વિગીમાં કરતા હોય ને એ લોકોને સાંજનું ખાવાનું ન મળે ક્યારેય. કારણ કે એને રાતે કામ કરે. રાતે એને 10-11 વાગ્યા સુધી કામ કરતા હોય એવું થાય. તો આ કડોદરાથી આજનો 4થો ઓર્ડર છે. તો કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આ ભરીને આપણે જવાનું છે સ્ટેશન બાજુ. તો ભાઈ ઓર્ડર કરતા વાગી ગયા છે રાતના 9. અંધારું થઈ ગયું છે. તો ભાઈ હવે આપણે વિડીયો કરવી છે પૂરો અને પોર્ટરમાં એવું પૂરું કરવાનું છે. કારણ કે હવે થાકી ગયા છે. આખો જે ભાઈ 11 વાગ્યાનું ચાલુ કર્યું તો રાહુલભાઈ કમાણી કેટલી થઈ છે? 3,000 જેવી કમાણી થઈ છે ને ભાઈ. 500 રૂપિયાનું ડીઝલ નીકળ્યું છે. 500માં 3,000 રળી ગયો. બોલો 2500 રૂપિયાની સુટકી રોકડી કેટલી નાખી છે ભાઈ. હવે 11 વાગ્યાનું ચાલુ કર્યું હતું ને અત્યારે 9 વાગ્યા સુધી ઓર્ડર કર્યું છે.
તમારું મોટું વાહન હોય તો વચ્ચે કમાણી થાય એ અંદર આવી જાય. સારું, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આ